ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. મિત્રો, હાલ હું તિલકવાડા મારુતિધામ મંદિર આવેલું છે ત્યાં આવેલો છું અને સવારના અત્યારે વાગી ગયા છે લગભગ 6:45 થવા આવ્યા છે, પરંતુ તમે અહીં જોશો તો અંધારાનો જેવો માહોલ છે, તમે જોઈ શકો છો. અને મિત્રો, અહીં ભક્તો માટે સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને તે બિલકુલ ફ્રી છે મારુતિધામ મંદિરની અંદર. અને વાત કરું તો જે ભાવિ ભક્તો આવતા હોય છે તેમના માટે આ જુઓ તમે વ્યવસ્થા જોઈ શકો છો કે અહીં તમે ગાદલો આપવામાં આવશે અને શાંતિથી તમે રાત્રિ રોકાણ કરી શકો છો. બીજું કે ભોજનની પણ સારી એવી વ્યવસ્થા છે. આજુબાજુ પાર્કિંગ કરેલું તમે જોઈ શકો છો. અને બીજી વાત કરું તો જ્યારે તમે પરિક્રમાની અંદર આવો છો તો તમારા જે વસ્ત્ર હોય છે, કપડાં હોય છે, તે સફેદ વસ્ત્ર હોવા જરૂરી હોય છે આમ જોતાં તો. પરંતુ અમે પ્રથમ વખત આવ્યા છીએ, અમને કોઈ અનુભવ નથી, પરંતુ સફેદ વસ્ત્ર હોય તો સારું લાગે, કારણ કે જે ભાવિ ભક્તો હોય તે સફેદ વસ્ત્ર પહેરતા હોય છે. ફરજિયાત જેવું નથી, પરંતુ જો સફેદ વસ્ત્ર હોય તો સારું લાગે. અને આપણે આજે પરિક્રમા કરવા માટે જવાના છીએ. તો જ્યારે તમે આવો તો આ તિલકવાડાની અંદર, આ મારુતિધામની અંદર જરૂર આવજો, કારણ કે અહીંથી શરૂઆત કરો તો બી ચાલે અને રામપુરા ઘાટ છે ત્યાંથી શરૂઆત કરો તો બી કરી શકાય છે. મિત્રો, જ્યારે તમે મારુતિધામથી આગળ આવશો તો અહીં બોર્ડ મારેલું છે. આજે અહીં રસ્તો બતાવેલો છે અને એ રસ્તા પર તમારે જવાનું છે. ના, એટલું બધું નથી યાર, 12 કિલોમીટર છે તો તમે લાગી બધા ચાલવાના હોય ને. જો હવે તમારે ગૌતમેશ્વર ગયા હતા અંદર, અંદર છે મંદિર ગૌતમેશ્વર, એ જઈ આવો તમે. મિત્રો, આપણે પરિક્રમા દરમિયાન જે રસ્તાની અંદર મંદિરો આવે છે તો તેના આપણે દર્શન કરતાં આગળ વધવાનું હોય છે. અને સૌથી પહેલાં આપણે ગૌતમેશ્વર મંદિર આવેલું છે તો તેના દર્શન કરીશું અને ત્યાર પછી આગળ વધીશું.
મિત્રો જ્યારે તમે પરિક્રમા ચાલુ કરશો તો સૌથી પહેલાં તમને આ ગૌતમેશ્વર મહાદેવનું મંદિર જોવા મળશે અને અહીં 3 મંદિર આવેલા છે. એક છે સપ્ત માતૃકા મંદિર, અને એક અહીં આવેલું છે સાંઈબાબાનું મંદિર. મિત્રો આપણે તિલકવાડા ગામની અંદરથી પસાર થઈ રહ્યા છીએ અને બજાર જેવો વિસ્તાર છે, પરંતુ અહીં તમે મકાનો જોઈ શકો છો, એકદમ જૂના છે. અને આ જે દરેક જગ્યાએ પરિક્રમા જે માર્ગ હોય તેનું આવી રીતે નિશાની કરેલી હોય છે, તો આપણને થોડી સરળતા રહે છે. અહીં એકદમ પુરાના મકાનો છે, જૂના મકાનો છે. હા, ના બરાબર. આ બાજુ મિત્રો આ છે તિલકેશ્વર મહાદેવ મંદિર જવા માટેનું બોર્ડ મારેલું છે, અને આપણે આ બાજુ જઈશું. हाँ, ये तिलकेश्वर मंदिर है. शिवम सुंदरम. જ્યારે તમે તિલકવાડાની અંદર આવશો ત્યારે આ જે મંદિરો આવેલા છે તેના દર્શન જરૂર કરો. મિત્રો આપણે એ પરિક્રમા ચાલુ કરી દીધી છે અને હાલ દિવસ પણ ઉગી ગયો છે અને ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. મિત્રો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને હાલ શરૂઆત છે, એટલે કે પ્રથમ દિવસ છે, એટલે તમને એટલી બધી ભીડ તો નહીં જોવા મળે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે અને સૌથી વધારે જે શનિ રવિનો ટાઈમ હોય છે, રજાનો દિવસ, ત્યારે સૌથી વધારે ભીડ જોવા મળે છે. અને અહીં તમે નજારો જોઈ શકો છો. આ નદી ઉપર પુલ આવેલો છે અને તેનો નજારો આવી રીતે જોવા મળે છે. ભક્તો છે પણ ખૂબ ઓછા છે. તો ચાલો મિત્રો આપણે ધીરે ધીરે આગળ વધીશું અને રસ્તાની અંદર જેટલા મંદિરો છે તે મંદિરો પણ બતાવવાની કોશિશ કરીશું, જેના લીધે જ્યારે તમે અહીં પરિક્રમા કરવા માટે આવશો તો તમને થોડી સરળતા રહેશે. અને મેપના આધારે પણ ચાલશો તો પણ ચાલે, પરંતુ તમારે વિડીયોના આધારે પણ તમે નક્કી કરી શકો છો કે હવે કયું મંદિર આવશે, તે પણ તમને ખબર પડી જશે. મંદિરે મિત્રો સવારનો જે માહોલ હોય છે તે ખૂબ જ સુંદર અને સરસ હોય છે
અને તમે આગળ જોઈ શકો છો કે બધા ભક્તો જઈ રહ્યા છે પરિક્રમા કરવા માટે, અને સાથે સાથે ચાલવામાં ખૂબ જ મજા આવે, કોઈ તકલીફ નથી અને આરામથી જે પરિક્રમા છે તે પૂર્ણ થઈ જાય છે. મિત્રો આપણે ધીરે ધીરે આગળ વધતા હવે મણિનાગેશ્વર મંદિર છે ત્યાં સુધી આવી ગયા છીએ. અને આ છે મણિનાગેશ્વર મંદિર. બધાના ભેગા આપી દીધા. નર્મદે હર. મિત્રો આપણે મહીસાગર બાજુ કેળાની ખેતી નથી થતી, પરંતુ અહીં નર્મદાના કિનારે તમે જોશો કે જે ખેતરો આવેલા છે તેની અંદર કેળાની ખેતી પણ થાય છે. જેમ જેમ આપણો વિસ્તાર જગ્યા બદલાય તેમ ખેતી પણ બદલાતી હોય છે. આ બાજુ પણ જોશો તો કેળાની ખેતી પુષ્કળ પ્રમાણમાં છે. આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને મહીસાગરથી ફક્ત હું એકલો જ આવ્યો હતો, પરંતુ રસ્તાની અંદર ઘણા બધા મિત્રો પણ મળી ગયા છે, તો તેમની પણ મુલાકાત કરાવું. અને અહીં જોશો તો આ જે મિત્રો છે તે તમે કઈથી આવો? અમદાવાદથી. આમ તો મૂળ પ્રોપર કઈ જગ્યાએ? અમદાવાદ. અને તમે? ગાંધીનગર. मूल बिहार. हाँ. और आप? कलोल गांधीनगर. हाँ हाँ हाँ, गांधीनगर. हाँ. શું નામ તમારું? રવિ પટેલ. હા. અને આ જે રવિભાઈ છે તે આજે જ શરૂઆત કરે છે ચેનલની. અને બીજું કે અહીં તમને બધાને કેવો અનુભવ થાય છે? बढ़िया रहा हो रहा है. हाँ हाँ, चलने में कोई दिक्कत नहीं. चल જગ્યાએ કાચો રસ્તો આવે છે, કેટલીક જગ્યાએ પાકો રસ્તો પણ આવે છે, અને આપણે લગભગ 5 કિલોમીટર જેવું કાપી લીધું છે અને ત્યાર પછી આગળ વધી રહ્યા છીએ. અને હવે આવશે કલ્પેશ્વર મહાદેવ મંદિર. અહીં દરેક જગ્યાએ આ રીતે બતાવેલું હોય છે, એરો બતાવેલો હોય છે, એના લીધે આપણને સરળતા રહે છે. તો ચાલો હવે આપણે ધીરે ધીરે આગળ વધીશું. ઉત્તરવાહિની જે પરિક્રમા છે તે 29 માર્ચથી લઈને લગભગ એપ્રિલ મહિનાની 27-28 તારીખ સુધી ચાલુ રહેશે. અને અહીં હું પ્રથમવાર આ પરિક્રમા કરવા માટે આવ્યો છું, પરંતુ અહીંની વાત કરું તો મોટે ભાગે જે ભક્તો છે તે વધારે ઉંમરવાળા છે. લગભગ 45થી 50, 60, 70 વર્ષની જે ઉંમર ધરાવતા જે ભક્તો વધારે જોવા મળે છે. અને આપણે પ્રથમ વખત આવ્યા છે, પરંતુ સાચી વાત કરું તો અહીં જ્યારે તમે આવશો, જ્યારે તમે પરિક્રમા કરશો, તો જે તમને જે અનુભવ થશે તે અનેરો હશે, અલગ જ હશે. કારણ કે એક આધ્યાત્મિક અનુભવ થતો હોય છે. અને સાથે સાથે અહીં જે મા નર્મદા વિશેનું જે જ્ઞાન હોય તે તમને મળતું હોય છે. નર્મદા માતા વિશે જેટલું પણ બોલવામાં આવે તેટલું પણ ઓછું પડે, કારણ કે જે નર્મદા મૈયા છે તે ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે, અને રેવા તરીકે પણ ઓળખાય છે. કારણ કે કેટલીક જગ્યાએ ઉછળતી હોય છે, કૂદતી હોય છે, અને મતલબ કેટલીક જગ્યાએ પાણીનો વેગ વધારે હોય છે, કેટલીક જગ્યાએ શાંત પણ હોય છે. અને જે દરેક જગ્યાએ તેનું જે સ્વરૂપ હોય છે તે અલગ અલગ હોય છે. અને બીજી વાત કરું તો અહીં તમને સાધુ સંતોના દર્શન પણ થશે. અને તમને જ્યારે તમે અહીં પરિક્રમા કરશો તો તમને જ્ઞાન મળશે, સાથે સાથે ભજન કીર્તનનો પણ અનુભવ થતો હોય છે.
તો ચાલો આપણે ધીરે ધીરે આગળ વધીશું. આપણે આવી ગયા છીએ કલ્પેશ્વર મહાદેવ મંદિર. કપિલ મુનિ આનંદ આશ્રમ છે. મિત્રો આ એકદમ શાંત અને સરસ જગ્યા છે. મિત્રો આપણે કપિલેશ્વર મહાદેવનું જે મંદિર છે તે આવી ગયા છીએ અને અહીં નાસ્તાની સુવિધા છે, એટલે નાસ્તો કરીશું અને ત્યાર પછી આગળ વધીશું. બધા મિત્રો સાથે સાથે જઈએ છીએ અને સરસ મજા આવે છે. તમે પણ જરૂર આવજો. જ્યારે આપણે કલ્પેશ્વર મુનિના દર્શન કર્યા પછી જ્યારે આગળ વધીશું ત્યારે અહીં નર્મદા માતાના આપણને દર્શન થશે અને અહીંથી તમે જે નજારો જોશો તે કંઈક તમને અલગ જ જોવા મળશે. તો ચાલો હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ. નર્મદે હર હર, નર્મદે હર હર. મિત્રો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને આ છે નદીનો પટનો વિસ્તાર, કિનારાનો વિસ્તાર છે. અને મારી સાથે આ ભાઈ છે જેઓ બિહારના છે અને તેમને મારા કરતાં ઘણો બધો અનુભવ છે, એક્સપિરિયન્સ છે અને નર્મદા મૈયા વિશે જ્ઞાન પણ છે. તો તેમને થોડી આપણે વાતો કરીશું, ડિસ્કસ કરીશું કે ये जो नर्मदा नदी है वो कहाँ से निकलती है. देखिए, नर्मदा नदी की जो परिक्रमा है ये अमरकंटक से नदी निकलती है. हाँ. लेकिन परिक्रमा जो उठाते हैं लोग वो ओमकारेश्वर से जनरली उठाते हैं. क्योंकि इसको परिक्रमा को पूरा करने के बाद आपको ओमकारेश्वर में जल चढ़ाना होता है. तो ओमकारेश्वर से जल लेकर वो परिक्रमा स्टार्ट करते हैं. ओमकारेश्वर जो है इस नदी का बीच का वो बिंदु है. हाँ. सेंटर पॉइंट है. मतलब आप ओमकारेश्वर पहुंच गए तो मतलब आपने अमरकंटक से उतनी दूरी है, तो भरूच से उसकी उतनी ही दूरी है. और चूंकि सबको वहाँ आना होता है इसलिए मैक्सिमम जो तीर्थयात्री हैं वो वहीं से उठाते हैं. और अमरकंटक से उठाया जा सकता है, उठाते भी हैं बहुत लोग. जो वहाँ के लोकल हैं, जो ऋषि मुनि हैं, साधु संत हैं, वो उठाते भी हैं. लेकिन उस परिक्रमा में तो ज़्यादा टाइम लगेगा ना. परिक्रमा देखिए इसमें 3-4 तरह की होती हैं. हाँ. एक तो 3-4 महीने में लोग कर लेते हैं, 120 दिन में. एक जो साधु लोग करते हैं वो 3 साल 3 महीने और 13 दिन ये निर्धारित है शास्त्रों में. चूंकि मैंने पढ़ा नहीं बट लेकिन जितने साधु संतों से सुना है मैंने, तो ये जो सबसे लंबी परिक्रमा है वो 3 साल 3 महीना और 13 दिन में करते हैं. जैसे अभी हम जिस आश्रम में रुके थे उसमें एक माँ बेटे की वो थी, परिक्रमा कर रही थी. तो उसने 3 साल 3 महीने 13 दिन की परिक्रमा पहले भी कर रखी थी. और वो अभी उसका 6ठा महीना दूसरी परिक्रमा का चल रहा था. ओमकारेश्वर से उसने उठाई थी और ओमकारेश्वर से यहाँ उसको अभी 6 महीने हो गए. और ये जो गुजरात की उत्तर वाहिनी जो परिक्रमा है इसके बारे में आप क्या कहेंगे. उत्तर वाहिनी जब नदी होती है तो उसको जनरली पवित्र माना गया है. बहुत कम नदियाँ होती हैं जो उत्तर दिशा में बहती हैं. कुछ थोड़ी देर के लिए बहती हैं क्योंकि जो नदी का जो नेचुरल स्वरूप है ऊपर से नीचे आती है. तो भारत की ऐसी बनावट भी है कि ऊपर पहाड़ी इलाके हैं और नीचे समतल होता है. तो नदी जनरली ऊपर से नीचे आती है. कुछ जगहों पर वो अपनी दिशा बदलती है जो वो दक्षिण से उत्तर की ओर जाती है. उसी को उत्तर वाहिनी बोलते हैं. और शास्त्रों में कहा गया है कि उत्तर वाहिनी जब नदी हो जाती है तो बहुत पवित्र हो जाती है. परिक्रमा का विधान बहुत जगह है, बहुत जगह नहीं भी है. लेकिन ये उत्तर वाहिनी परिक्रमा इधर हो रही है नर्मदा की, ये पिछले 20-25 सालों से ज़्यादा और प्रचलित हो गई है सोशल मीडिया के आने से.
वरना पहले करते थे लोग, लेकिन कुछ गिने चुने लोग करते हाँ, पहले जो लोग करते थे वो बहुत ही कम लोग करते थे, लेकिन अब ऐसा हुआ है कि धीरे धीरे बहुत लोग आने लगे हैं, बहुत भक्त लोग हैं वो इधर आने लगे हैं। और ऐसा भी माना जाता है कि जो ये परिक्रमा है, जो पूरी परिक्रमा करने के लिए तो हमें बहुत टाइम लगता है, लेकिन ये शॉर्टकट परिक्रमा है जो आप गुजरात में कहते हैं कि करेंगे। इसका पुण्य उतना हाँ। ही मिलता है जितना पूरी परिक्रमा करने के बाद मिलता है। हाँ हाँ हाँ, ऐसा है। जो गुजरात में आपको ये छोटी परिक्रमा करे तो भी पुण्य आपको इतना ही मिलता है। नर्मदे है, जाओ नर्मदे है, नर्मदे है, नर्मदे हर અહીં ભજનનો પ્રોગ્રામ ચાલુ છે, તો થોડો લાભ લઈએ અને ત્યાર પછી આગળ વધીશું. મિત્રો, આ જે નર્મદા નદી છે તેની અંદર મગર રહે છે, એટલે જ્યારે તમે અહીં પરિક્રમા કરવા આવો ત્યારે થોડું ધ્યાન રાખજો, કારણ કે કોઈક જગ્યાએ તમે નાહવાનો પ્રયત્ન કરો પરંતુ પોતાની સેફટી વધારે જરૂરી છે, એટલે એ ધ્યાન રાખજો. અને અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, લગભગ 10 કિલોમીટર જેટલું અંતર કાપી નાખ્યું છે અને રામપુરા નજીક લગભગ આવી ગયા છીએ. મિત્રો, રામપરા ઘાટ છે ત્યાં પણ સરકાર દ્વારા અહીં પ્રશાસન દ્વારા અહીં સુવિધા કરવામાં આવેલી છે. જ્યારે તમે થાકી જાઓ તો અહીં શાંતિથી બેસી શકો છો, ત્યાર પછી નાવડીમાં બેસી અને આપણે પેલી સાઈડે જવાનું હોય છે. અને આગળ અહીં નંદી ઘાટ બનાવેલો છે, તે પણ તમને બતાવીશ. અહીં 12 જ્યોતિર્લિંગ જોવા મળશે. નંદી ઘાટનો જે નજારો છે તે અદ્ભુત છે. બેસીએ થોડી વાર. જ્યારે ચાલતા ચાલતા તમે રામપુરા ઘાટ પાસે આવશો ત્યારે આગળ જવા માટે એટલે કે આપણે નદી પાર કરીને જવું પડે છે, અને તેના લીધે અહીં નાવડીની સુવિધા છે અને તેની ટિકિટ છે ફક્ત 20 રૂપિયા, 1 પર્સન 20 રૂપિયા ટિકિટ છે. અને આપણે આ બાજુથી પેલી બાજુ જઈશું નાવડીમાં બેસીને. મિત્રો, આ નર્મદા ઘાટનો જે નજારો છે તે આવી રીતે તમને જોવા મળશે. અને આજે પ્રથમ દિવસ છે એટલે ભક્તો તમને પરિક્રમાવાળા જે ભક્તો છે તે ઓછા જોવા મળશે. તો ચાલો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ.